નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી વતી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 યુનિટ 3નો આપણે સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેમાં કેવા પ્રકારની તૈયારીઓ કરવી, વોકેબ્યુલરી, ગ્લોસરી, કોમ્પ્રિહેન્શનની અંદર રહેલા ક્વેશ્ચન્સ અને રાઇટિંગ એ તમામ પ્રકારની આપણે વિગતે ચર્ચા કરી ચૂક્યા છીએ. અને સાથે સાથે તમને PDF સ્વરૂપે તેનું તમામ પ્રકારનું મટીરિયલ પણ પ્રાપ્ત થઈ ગયું છે, જેમાંથી તમારે યોગ્ય રીતે પ્રિપેરેશન કરવાની છે. આજે હવે આપણે આ 6 માસિક પરીક્ષાના કોર્સની અંદર યુનિટ 3 અને યુનિટ 4 એ બંને છે, જેમાંથી યુનિટ 3નું કામ પૂરું કર્યું અને ત્યારબાદ આજે 6 માસિક કોર્સની અંદર રહેલ યુનિટ 4નો અભ્યાસ કરીશું. તમામ વિદ્યાર્થી મિત્રો પોતાની ટેક્સ્ટબુક પોતાની સાથે જ રાખશે. જો ટેક્સ્ટબુકની વ્યવસ્થા ન કરેલી હોય તો વહેલામાં વહેલી તકે ટેક્સ્ટબુકની વ્યવસ્થા કરી લેવી અને તમને જે પણ કાંઈ મોકલવામાં આવે છે એ તમામ પ્રકારનું કામ જે છે એ તમે વ્યવસ્થિત સ્વરૂપે કરી શકો. અને બાકી આ વિડીયોની અંદર પણ જે આપણે યુનિટ ચલાવીએ છીએ એ તમામ પ્રકારના યુનિટનું પેજ તમારી સમક્ષ ઓલરેડી છે જ. તો અહીંયા જે આ યુનિટ 4 પેજ નંબર 37 ટેક્સ્ટબુકમાં જોઈએ આપણે રીડ 1 આપવામાં આવેલું છે, માઇન્ડ, બોડી, મેડિસિન. ત્રણેય શબ્દોથી આપણે ખૂબ જ સારી રીતે પરિચિત છીએ. પહેલાં તો માઇન્ડ એટલે મન, બોડી એટલે શરીર અને મેડિસિન એટલે ઔષધિ. બરાબર, એટલે અહીંયા આપણને કહેવા એવું માગે છે કે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. તો આ ત્રણેય બાબતો ઉપરથી આપણને એટલો સ્પષ્ટ ખ્યાલ આવે છે કે અહીંયા જે વાત કરવામાં આવી છે એ કંઈક હેલ્થને લગતી એટલે કે આરોગ્યને લગતી કરવામાં આવેલી છે. તો માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન એટલે કે તન, મન અને ઔષધિ. બરાબર, તો આ ત્રણ બાબતોનો જો આપણે ચોક્કસ પ્રકારે ખ્યાલ રાખીશું તો આપણે આપણા શરીરને હેલ્થફુલ એટલે કે આરોગ્યપ્રદ પણ રાખી શકશું. શારીરિક અને માનસિક બે પ્રકારની પરિસ્થિતિઓનું આપણને અહીંયા યુનિટની અંદર વર્ણન આપેલું છે. જો તમે શારીરિક અને માનસિક બંને પ્રકારની પરિસ્થિતિને અનુરૂપ જો યોગ્ય રીતે તમે એને મેન્ટેન કરશો તો ચોક્કસ પ્રકારે આપણને જે માનસિક અને શારીરિક થતા રોગથી આપણે બચી શકશું અને આપણે આપણું જીવન જે છે એ જેટલો સમય પણ જીવન વ્યતીત કરીએ એ ખૂબ જ સુખાકારી ભર્યું હશે. તો આપણને અહીંયા આ યુનિટની અંદર શારીરિક અને માનસિક રોગ અને તેના વિશેના ઈલાજની વાત કરવામાં આવી છે. આમ જો જોવા જઈએ તો શારીરિક રોગ જે છે ને એ અમુક અંશે બાહ્ય પરિબળો જેવા કે પ્રતિકૂળ ખોરાક ન લઈએ, તેમજ બેક્ટેરિયા કે વાયરસ જેવા હાનિકારક જીવાણુથી થતા હોય છે, જે આપણે અત્યારના સમયમાં આ પરિસ્થિતિનો જે સામનો કરી રહ્યા છીએ, જેના માટે આપણે એવું કહી શકીએ કે આ બેક્ટેરિયા કે વાયરસને કારણે જે થતા રોગ છે એવા અન્ય પણ ઘણા રોગ જે છે કે જે ઇન્ફેક્શનથી ફેલાય છે. તો આવા તમામ પ્રકારના રોગથી બચવા માટે અથવા તો તેને અનુકૂળ આપણે જે અત્યારે ઇમ્યુનિટીની જે વાત કરી રહ્યા છીએ એ તમામ પ્રકારની જે ઇમ્યુનિટી છે એ યોગ્ય ખોરાક લેવાથી આવે અને એના માટે આપણે અત્યારે હાલના સંજોગોમાં પણ પરિસ્થિતિને અનુરૂપ આપણી રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધે એવા શ્રેષ્ઠ પ્રયત્નો કરી રહ્યા છીએ. બરાબર, તો આપણે અહીંયા જે વાત કરી કે શારીરિક રોગો જે છે એ સામાન્ય રીતે પ્રતિકૂળ એટલે કે યોગ્ય ખોરાક ન લેતા હોય, બેક્ટેરિયા અથવા તો વાયરસ એવા હાનિકારક જીવાણુથી થતા હોય છે. જ્યારે માનસિક અસ્વસ્થતા એ સામાન્ય રીતે શેને કારણે પેદા થતી હોય છે તો કે નકારાત્મક લાગણીઓને કારણે પેદા થતી હોય છે. તો આજના આ અત્યાધુનિક મોડર્ન લાઈફ એટલે કે આજે આધુનિક સમય જે છે એ યુગમાં માણસ ભૌતિક રીતે તો સુખી થઈ ગયો છે, એટલે કે આર્થિક રીતે મોટાભાગના લોકો છે એ સુખાકારી ભર્યું જીવન જીવે છે. છતાં પણ જો આપણે જોવા જઈએ તો સતત તણાવ હેઠળ જીવીએ છીએ. આ તણાવ એટલે કે આપણી માનસિક પરિસ્થિતિ, જેને લીધે તેઓ માનસિક રીતે પીડાતો હોય માણસ. આજના સમયમાં શારીરિક રોગો જે છે એ સામાન્ય રીતે શારીરિક રોગોને તો રોકવા માટેની ટ્રીટમેન્ટ બહુ ઓછી હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, પગ ભાંગે તો આપણે પગ ન ભાંગે એના માટે કંઈ ખોરાક લઈએ એટલે ન ભાંગે એવું નથી હોતું એમ. પણ આજે માનસિક ઇમ્બેલેન્સ જે ઊભું થયું છે, દરેક વ્યક્તિ માનસિક રીતે જે પીડાતો જોવા મળે છે એ તમામ પ્રકારની પરિસ્થિતિ એટલે કે આપણે જ આપણા પગમાં કુવાડાઓ મારીએ છીએ. બરાબર, કારણ કે આજે ફાસ્ટ લાઈફ અને અત્યારના સમયની મોડર્ન લાઈફ એને કારણે માણસ જે છે એ સતત તણાવભર્યું જીવન જીવતો થયો છે એમ.
બરાબર. એટલે આપણી જીવનશૈલી જે છે ને, એટલે કે આપણી લાઈફસ્ટાઈલ, એ લાઈફસ્ટાઈલ જ રોગનું મૂળ કારણ છે. અને આપણા જીવનમાં કુદરતી સ્ત્રોતો જેવા કે ખોરાક, બેઝિક નેસેસિટી ઓફ લાઈફ, હવા, પાણી, સુખી કૌટુંબિક જીવન સાચવ્યા નથી. જ્યારે તમે મોડર્ન લાઈફની અંદર પ્રવેશી ચૂક્યા છો, એટલે કે અત્યારનો અત્યાધુનિક સમય, ફાસ્ટ લાઈફ જે જીવી રહ્યા છીએ, એના પરિણામે આપણે આજે કૌટુંબિક જીવન સાચવી શક્યા નથી. જેને કારણે જીવનમાં કેવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે, તો કે શાંતિ અને સુખ એકદમ વણાઈ ચૂક્યા છે. અને રોગનું પ્રભુત્વ જે છે, એટલે કે રોગ છે એ ઘર કરી ચૂક્યા છે. તો આપણે આ ઝડપી યુગમાં સૌ પ્રથમ તો કેવું કામ કરીએ છીએ કે માનો કે તમને કંઈ કોઈ પણ પ્રકારની બીમારી થાય એટલે તરત જ એકાદી પીલ, એટલે કે ગોળી લઈ લઈએ અને એવું માની બેસીએ કે આપણે હવે આ રોગમાંથી છુટકારો મેળવી ચૂક્યા છે. પરંતુ તેનાથી શારીરિક અસંતુલન પેદા થાય છે. માનો કે આપણને આમ ફાસ્ટ લાઈફમાં સતત કામ કરતાં કરતાં કંટાળીને થાકી જઈને માથું દુખતું હોય, અથવા તો સહેજ તાવ આવી જાય થોડોક, એટલે આપણે તરત જ મેડિકલમાંથી અથવા તો ઓલરેડી આપણા ઘરની અંદર આ પ્રકારની ટેબ્લેટ અવેલેબલ હોય જ છે, તરત જ લઈ અને તમે જુઓ છો કે આ એન્ટીબાયોટિક જે ફોર્મ છે એ તરત જ તમને 5 થી 10-15 મિનિટમાં જ અસર કરવા લાગે છે. અને એને કારણે આપણને એમાંથી રાહત થઈ જાય છે અને આપણે એવું માની લઈએ છીએ કે હાશ માથું દુખતું બંધ થઈ ગયું અથવા તો તાવ જતો રહ્યો. પણ હકીકતમાં તેનાથી શરીરનું અસંતુલન પેદા થાય છે અને સ્વાસ્થ્ય જોખમાય છે. જે આપણે જોઈએ છીએ કે જે સતત દવાઓ ઉપર જે જીવે છે ને, એને લાંબે ગાળે શરીરની અંદર કિડની હોય કે અન્ય ઘણી બધી જે બીમારીઓ છે એ ઉત્પન્ન થાય છે. અને જેને કારણે પાછળની જિંદગી છે એ સતત ને સતત બીમારીમાં જ પસાર થતી હોય છે. તો આવા સમયે આપણને આયુર્વેદ, એટલે કે એકોર્ડિંગ ટુ આયુર્વેદ જે છે એ કુદરત સાથે સંવાદિતા કેળવતા અને સાદગીથી અને સંતોષપૂર્ણ સેટિસ્ફાઈડ લાઈફ જીવન જીવતા શીખવે છે. બરાબર. તો પહેલાંના સમયમાં જ્યારે અત્યારના હાલના સમયનું જે આ મેડિકલ નહોતું ને, ત્યારે સૌ પ્રથમ આયુર્વેદ હતું. એમ આપણા આયુર્વેદ જે છે એ એક આખું તમે જુઓ તો એક ગ્રંથની અંદર પણ તમામ પ્રકારની આવી શારીરિક સ્વસ્થતા કેવી રીતે જળવાય એની તમામ પ્રકારની વાતો કરેલી છે. તો આયુર્વેદ આપણને સ્વાસ્થ્યની સમસ્યાઓનો કાયમી માટે હલ આપે છે. પણ છતાંય આજે આપણે આયુર્વેદિક ટ્રીટમેન્ટ નથી અપનાવતા. અત્યારે હાલના સમયમાં પણ એન્ટીબાયોટિક અને આ આયુર્વેદિક ટ્રીટમેન્ટ હાલે છે. જેમાં આપણે જોઈએ છીએ કે સામાન્ય રોગ માટે આપણે આયુર્વેદિક ટ્રીટમેન્ટને કદાચ પ્રિફર કરીએ છીએ, પરંતુ તમે જો જોવા જાઓ તો ગંભીર બીમારીઓ વખતે આયુર્વેદિક ટ્રીટમેન્ટ નથી લેતા, કારણ કે એ ધીમી ગતિએ થતી ઇફેક્ટ છે. પણ આયુર્વેદિક ટ્રીટમેન્ટ છે એ રોગને મૂળમાંથી ઉખેડી ફેંકે છે, જ્યારે એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ છે એ તમને કદાચ મોટાભાગની પરિસ્થિતિઓની અંદર હાલ પૂરતું સમાધાન આપે છે. અને સાથે સાથે એની એન્ટીબાયોટિક જે ફોર્મ છે એ આપણા શરીરને નબળું પણ પાડે છે. એટલે વારંવાર એન્ટીબાયોટિક ટેબ્લેટ્સ લેવી નહીં, બહુ જરૂર જણાય ત્યારે જ લેવી. જે પોતાના જીવનમાં અમુક પ્રકારની બીમારીઓની પરિસ્થિતિમાં જે સતત એન્ટીબાયોટિક ટેબ્લેટ્સ અપનાવે છે એ લાંબા ગાળે એટલે તે પોતાનું જે શરીર છે ને એ એકદમ નબળું પડી જાય છે, એને કારણે અને ઘણા બધા બીજા રોગો પણ ઘર કરી જાય છે. તો આવી રીતે આયુર્વેદ જે છે ને એ આપણને કાયમી માટે સમસ્યાનો હલ આપે છે અને આરોગ્યપ્રદ જીવન જીવવાની એક રીત બતાવે છે. તો આવી આરોગ્યપ્રદ જીવન જીવવા માટેના આપણને અહીંયા 4 સ્ટેજ આપેલા છે, 4 કક્ષાઓનું સૂચન કરેલું છે. એક તો રોગની સારવાર, રોગને થતો અટકાવો. સૌથી ભાર કઈ બાબત ઉપર આયુર્વેદ મૂકે છે કે રોગને થતો અટકાવવો. આજે આપણે કોઈને એવું કહી કે એક્સરસાઇઝ કરવાથી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે, અથવા તો અમુક પ્રકારની આયુર્વેદિક ટ્રીટમેન્ટ જે કુદરતી રીતે આપણને પ્રાપ્ત થાય છે એવા ફ્રૂટ્સ કે વગેરે કે આ તે ખાવાથી આવા પ્રકારના રોગ નથી થતા, પણ એ આપણે અપનાવતા નથી. કારણ કે જ્યારે થાય ત્યારે જોયું જશે. આ મેન્ટાલિટીથી અત્યારના આ ફાસ્ટ સમયમાં એવું આપણી પાસે ટાઈમ પણ નથી. તો આયુર્વેદે આપણને અહીંયા 4 સ્ટેજ આપેલા છે, 4 કક્ષાઓ આપેલી છે કે એક તો રોગની સારવાર, ત્યારબાદ રોગને થતો અટકાવવો અને જીવન સાથે તાલમેલ અને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા. આવા 4 તબક્કાઓ. અને આયુર્વેદનું આ પરિસ્થિતિને અનુરૂપ એમનું અંતિમ લક્ષ્ય છે એ વ્યક્તિની જીવનશૈલી બદલી કુદરત સાથે
સંવાદિતા કેળવી અને રોગ મુક્તિ માટેનું છે, એટલે કે રોગ મુક્ત શરીર બનાવવાનું છે. તો તમામ પ્રકારની માનસિક અસ્વસ્થતાનો અંતિમ ઉપાય એ સાચી અવેરનેસ છે, એટલે કે જાગૃતતા છે. તો આપણને આ માઇન્ડ, બોડી અને મેડિસિન, તન, મન અને ધન નહીં, પરંતુ તન, મન અને ઔષધિ, આ યુનિટની અંદર, એટલે કે આ રીડ 1ની અંદર અહીંયા આપણને બહુ સરસ આયુર્વેદની ભાષાના શબ્દો પ્રયોગ કરી અને આયુર્વેદે જે આપણને ખરા અર્થની અંદર જે સૂચન કરેલું છે એનું વર્ણન કરતું આપણને આ જે અહીંયા આ રીડ 1 આપવામાં આવેલું છે. જોઈએ માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન, રીડ 1. સૌ પ્રથમ આપણી ડે ટુ ડે લાઈફની બહુ સરસ વાત કરી છે. આની ઉપર એક નજર કર્યા જેવી પણ ખરી, અને તમે આ યુનિટને જો સમજો અને એના વિશે થિંકિંગ પણ કરો. કારણ કે ઝડપી જમાનાની સાથે અતિશય પૈસા કમાવાના લોભને કારણે આપણે શરીરનો જરા પણ વિચાર કરતા નથી. પણ પહેલું સુખ તે જાતે નરિયા, આવું જે વાક્ય છે એને ખરા અર્થની અંદર ચરિતાર્થ કરવા માટે જો તમે શરીરને સાચવશો ને તો જ તમે કમાયેલા પૈસા પણ ઉપયોગી થશે. નહીંતર તો એક સમય એવો આવશે કે પૈસા તો પુષ્કળ તમે કમાઈ લેશો, પણ પરિસ્થિતિ આવીને એવી ઊભી રહી જશે કે આપણું શરીર જ સારું નહીં હોય તો તમામ પ્રકારના પૈસા એક બાજુ પડ્યા રહે. તમને પણ બધાને ખબર છે કે જ્યારે તમે ગંભીર બીમારીથી પીડાતા હોય, આ ગંભીર બીમારીથી પીડાતા હોય ત્યારે આપણને ગમે એટલા પૈસા હોય, ગમે એટલું સુખ હોય, ગમે તેટલું સારું ખાવાનું હોય, એક પણ બાબત કામ આવતી નથી. એટલે સૌથી જો મોસ્ટ વેલ્યુએબલ પ્રોપર્ટી ઇઝ ધેટ અવર હેલ્થ. આપણે આપણું જો શરીરને યોગ્ય રીતે સાચવી શકીએ ને તો એ આપણી સૌથી મોટામાં મોટી પ્રોપર્ટી છે. પણ આ ખ્યાલને કાયમી આપણા જીવનમાં નિર્માણ કરવો અથવા તો મગજની અંદર બેસાડવો એ બહુ અઘરું કામ છે. પણ આપણને અહીંયા આયુર્વેદ ઘણું બધું સૂચન કરે છે. આમાંથી આપણને જો થોડીક બાબતો પણ સ્પર્શે અને આપણે આપણા શરીરની કાળજી લેતા થાય તો લાંબા ગાળે એનો ઘણો બધો ફાયદો મળશે. સમજીએ અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ, અને સાથે સાથે આપણે પરીક્ષાને રિલેટેડ આમાંથી તૈયારીઓ પણ કરીએ. ઓકે, નાવ વી કેન સ્ટાર્ટ રીડ 1, માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, વી ઓબ્ઝર્વ ધેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક. નવો આવતો સ્પેલિંગ તમારી પાસે રહેલી ટેક્સ્ટ બુકમાં પેન્સિલથી સીધો નોટ ડાઉન કરવાનો છે, અથવા તો જો તમે ડિસ્પ્લે ઉપર જ રહેલ લાઇન ટુ લાઇન અભ્યાસ કરી રહ્યા છો તો બાજુમાં એક બુક રાખી, ખાસ કરીને આપણી જે પાકી સ્પેલિંગની બુક છે એ રાખી અને એમાં નોટ ડાઉન કરતા જવાના. શું કહે છે, આપણી આસપાસની દુનિયામાં જુદા જુદા લોકો આપણે જો જોઈશું કે જો જોઈએ તો આપણને એવો ચોક્કસ ખ્યાલ પડશે કે આપણે બધા અલાઇક, એટલે કે એક સરખા નથી. ઓલ અલાઇક એટલે કે આપણે બધા જ જે છે ને એક સરખા નથી. આવું શા માટે કહે છે? કારણ કે તમે કોઈ પણ વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરો ને તો પણ તમને ચોક્કસ ખ્યાલ આવશે. કારણ કે બીજાનું વર્તન નથી ગમતું ને તોય તમને માનસિક પીડા થાય છે. પેલો આમ કરે છે ને ઓયલો આમ કરે છે ને આ તો જો આમ કરે છે, પણ એને કારણે આપણને કોઈ પણ પ્રકારની નુકસાની નથી થતી. તો આપણે એના વર્તનની અંદર આવો કોઈ પણ પ્રકારનો ઇન્ટરફિયર કરવાની જરૂરિયાત રહેતી નથી. કારણ કે જ્યારે તમે આવું વિચારો છો ને કે આ તો આમ કરે છે ને આ આવો છે ને ફલાણો તેવો છે ને, એવું જ્યારે તમે થિંકિંગ કરો છો ત્યારે એનો મિનિંગ એવો થયો કે તમે માનસિક રીતે પીડાવ છો. લાંબા ગાળે આવી માનસિક પીડા છે એ તમને શરીરને વીકેનિંગ નબળું પાડે છે. આગળ વાત કરી છે એટલે જોઈએ આપણને ખ્યાલ આવે. વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, એટલે કે આપણે આપણી આસપાસની દુનિયામાં જુદા જુદા લોકોને, ડિફરન્ટ પીપલ, જુદા જુદા લોકોને જોઈએ છીએ. અને આ જુદા જુદા લોકોને જોઈએ છીએ એમાં વી ઓબ્ઝર્વ ધેટ, આપણે જો એવું ઓબ્ઝર્વેશન કરીએ, જોઈએ કે તો ઓલ ઓફ અસ, આપણને એવી એક ખબર પડશે કે આપણે બધા જ છે ને નોટ ઓલ અલાઇક, એક સરખા નથી. ઈચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વે. શું કહે છે કે આપણામાંના દરેક ઘણી બધી રીતે જુદા છે. મેની વેઝ એવું કીધું. બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી, એટલે કે શારીરિક અને માનસિક બધી જ રીતે જુદા છીએ. એટલે કે દરેક વ્યક્તિને તમે જુઓ ને તો એ શારીરિક અને માનસિક બધી જ રીતે એ આપણાથી અલગ પડશે. બરાબર? તો આવી રીતે દરેક વ્યક્તિ અલગ પડશે. સમાનતા તો અમુક બાબતોમાં જ જોવા મળશે. તો અહીંયા એવું કહે છે કે વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓવન નેચર. તો આપણને અહીંયા સૌથી પહેલાં એવું કીધું છે કે આપણે જીવનમાં સૌથી પહેલાં તો આપણે આપણો સ્વભાવ એન્ડ ધ નેચર ઓફ અધર્સ, અને બીજાનો મિજાજ કે સ્વભાવ જે છે ને એ ફોર અવર ઓવન હેપીનેસ એન્ડ વેલ બિઈંગ. શું કહેવા માગે છે કે આપણે જીવનમાં
ખુશી અને તંદુરસ્તી માટે, એટલે કે આપણે આપણા જીવનની ખુશી અને તંદુરસ્તી માટે આપણે આપણો અને ત્યારબાદ નેચર ઓફ અધર્સ એટલે કે અન્યનો સ્વભાવ જે છે ને એને સમજવો પડે. જો આવું આપણે ન કરી શકતા હોય તો માનસિક રીતે પીડાય. એટલે એવું કીધું છે કે વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓવન નેચર, કે તો આપણે આપણા સ્વભાવને અને ધ નેચર ઓફ અધર અને બીજાના સ્વભાવને અન્ડરસ્ટેન્ડ એટલે સમજવો પડે. શેના માટે? તો કે ફોર અવર ઓવન હેપીનેસ એન્ડ વેલ બિંગ, એટલે કે આપણી ખુશી અને તંદુરસ્તી માટે. વેલ બિંગ એટલે કે આપણે સારા માટે, પણ એ કહેવાની વાત શું થઈ? આપણી તંદુરસ્તી માટે. ધ શેપ એન્ડ સાઇઝ, લોકોના આકાર અને કદ. ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ, શું કીધું છે? લોકોના કદ અને આકાર, તેમજ ટેમ્પરામેન્ટ એટલે કે મિજાજ અને ચારિત્ર, કેરેક્ટર, બરાબર. ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર્સ એટલે કે મિજાજ અને ચારિત્રમાં ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન, પુષ્કળ પ્રમાણમાં વિવિધતા હોય છે. અને ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, અને આપણા સ્વાસ્થ્ય અને આનંદ ઉપર આની અસર થાય છે. કારણ કે બીજાનો મિજાજ અલગ છે. કોઈનો મિજાજ કડક હોય, આપણે શાંત હોઈએ તો એના કડક મિજાજથી આપણને પસંદ નથી, તો માનસિક રીતે અપસેટ થાય છે. એટલે કે આપણે જ્યારે તમે માનસિક અસ્વસ્થ થાવ ને, એટલે એનો એક મિનિંગ એવો થયો કે તમે પોતે છે ને ખુશાલ રહી શકતા નથી, રેડિયન્ટ ફેસ ન જોવા મળે. તો આપણે સૌ પ્રથમ અહીંયા જે આપણને વાત કરવામાં આવી છે એ મુજબ આપણે આપણી તંદુરસ્તીનો જો સાચો ખ્યાલ રાખવો હોય ને, તો તમારે તમારો જ સ્વભાવ નહીં, પણ તમારે તમારા સ્વભાવની સાથે સાથે બીજાનો સ્વભાવ પણ સમજવો પડશે, અને લેટ ગો પણ કરવું પડે. એમ જ્યારે કોઈ પણ પરિસ્થિતિ એના સ્વભાવને કારણે આપણને કોઈ પણ પ્રકારની નુકસાની નથી થતી, તો આપણે એના એ સ્વભાવની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ટરફિયર કરવા માગતા નથી. આ રીતે ખાસ તમારે જોવાનું છે, બરાબર. હવે જો તમને એ વાત કરી છે સેકન્ડ પેરેગ્રાફની અંદર, એકોર્ડિંગ ટુ આયુર્વેદ શું કહે છે? એટલે કે એકોર્ડિંગ ટુ એટલે ના મત અનુસાર, આયુર્વેદના મત અનુસાર અથવા તો આયુર્વેદના મત મુજબ, ફિઝિકલ ડિસીઝ અકર મેઇનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજેન્સ. શું કહે છે? આયુર્વેદના મત મુજબ રોગો ઉત્પન્ન થવાનું એટલે કે રોગોત્પાદક જીવાણુઓ સામે અરક્ષિત રહેવાનું, એટલે કે આપણે સુરક્ષિત નથી રહી શકતા, કે નુકસાનકારક આહાર જેવા કે બાહ્ય પરિબળોને લીધે શારીરિક રોગ થતા હોય છે. શું કહેવા માગે છે? ફિઝિકલ ડિસીઝ અકર મેઇનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ, એટલે કે આંતરિક પરિબળોને કારણે આપણને ફિઝિકલ ડિસીઝ એટલે કે શારીરિક રોગો થતા હોય છે. જેમાં આપણે વાત કરી છે લાઈક રોંગ ડાયટ, એટલે કે આપણી આહાર લેવાની ખોટી પદ્ધતિ, અને એક્સપોઝર ટુ પેથોજેન્સ એટલે કે રોગોનું ઉત્પાદન થાય તેવા જીવાણુઓ, બરાબર, વગેરે. એટલે કે આવા જે જીવાણુયુક્ત ખુલ્લા ખોરાકો ખાવા, બહારની પરિસ્થિતિઓમાં તમે જુઓ છો કે લારીઓ ધૂળ ઉડતી હોય, ઘણી બધી ગંદકી હોય, એવી કોઈ પણ જગ્યાએ આપણે હોંશે આરોગવા બેસી જઈએ છીએ, તો આપણે જે અનુકૂળતા મુજબ એટલે જે ખોરાક આપણને ભાવે છે પણ આપણા શરીરને માફક નથી, તો આપણે એને છોડી દેવો પડે. તો આ રોંગ ડાયટ કહેવાય. પણ મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફંક્શન, બરાબર. તો આપણને અહીંયા વાત કરી છે, પરંતુ જે મેન્ટલ ડિસીઝ જે છે એટલે કે માનસિક રોગ જે છે એ સામાન્ય રીતે આપણને ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે કે આંતરિક પરિબળોને કારણે થતા હોય છે. ઇન્ટરનલ ફેક્ટર તો તમને અહીંયા જો ઉપર આપેલો છે એક્સટર્નલ ફેક્ટર. એક્સટર્નલ ફેક્ટર એટલે બાહ્ય પરિબળો, અને ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે આંતરિક પરિબળો. તો આપણે અહીંયા જોયું કે શારીરિક રોગો થવા પાછળનું કારણ જે છે ને એ બાહ્ય પરિબળો છે. ફિઝિકલ ડિસીઝ અકર મેઇનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ એન્ડ મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. એટલે કે જે શારીરિક રોગો થાય છે એની પાછળ બાહ્ય પરિબળો જવાબદાર છે, જેમાં આપણે વાત કરી જેમ કે ખોરાક લેવાની ખોટી પદ્ધતિ અથવા તો બેક્ટેરિયા કે જીવાણુયુક્ત ખોરાકો લેવા. જ્યારે માનસિક રોગ થવા પાછળનું કારણ આપણા આંતરિક પરિબળો છે, જેમાં આપણને વાત કરી છે કે લાઈક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ, બરાબર. તો અહીંયા આપણને એવી પરિસ્થિતિ મુજબ જો જોઈએ તો આપણી ઇન્દ્રિયો જે છે
એ ઇન્દ્રિયોનો ખોટો ઉપયોગ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, બરાબર, અને નકારાત્મક લાગણીઓ, બરાબર, એટલે કે નકારાત્મક લાગણીઓ અને આપણી જે ઇન્દ્રિયો જે છે એને કારણે આ પ્રકારના માનસિક રોગો થાય છે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. આપણે હકારાત્મક વિચારણાની ટેવ વિકસાવવી જોઈએ, એટલે કે આપણે હંમેશા હકારાત્મક વિચારીએ ને એવી ટેવ પાડવી જોઈએ. અને ઇટ હેઝ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. જો તમે હકારાત્મક વિચારશો, એટલે કે બી પોઝિટિવ, જો તમે હકારાત્મક વિચારશો ને તો એને કારણે આપણે અહીંયા આપણી લાગણીઓ ઉપર પણ એટલે કે ઇટ હેઝ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન ઇમોશન્સ, આપણી લાગણીઓ પર હકારાત્મક અસર થાય છે. અને એટલે જ હંમેશા એવું કહેવાય છે કે જ્યારે તમે કોઈ પણ કાર્ય કરો ને ત્યારે હંમેશા પોઝિટિવ એટીટ્યૂડ રાખો. જો તમે હકારાત્મક વિચારોનું વલણ કરશો ને તો ચોક્કસ પ્રકારે તમામ પ્રકારની પરિસ્થિતિઓ છે ને યોગ્ય થશે. જ્યારે તમે જુઓ છો મોટાભાગના લોકો તો હંમેશા નકારાત્મક જ વિચારતા હોય છે કે એ આવું જ થાય, પણ હંમેશા હકારાત્મક વિચારોનું વલણ રાખો એમ. તો હાવેવર છતાં પણ બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝ આર યુઝ્યુઅલી મિક્સ્ડ. શું કહે છે? જો કે માનસિક તેમજ શારીરિક બીમારીઓ જે છે એ સામાન્યપણે વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર્સ. શું કહે છે? સામાન્યપણે એકબીજાની સાથે સંકળાયેલી જ છે અને અન્યના અભાવે ભાગ્યે જ થતી હોય છે. શું કીધું? કે સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર્સ, એટલે કે માનસિક બીમારી થાય ત્યારે શારીરિક બીમારી જોડાયેલી ન હોય, અથવા તો શારીરિક બીમારી થાય ત્યારે માનસિક પરિસ્થિતિ જોડાયેલી ન હોય ને એવું તો ભાગ્યે જ ક્યારેક જોવા મળે, સેલ્ડમ, હાર્ડલી. તો જોઈએ, સમ ડિસીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન, ગંભીર ઇન્ફેક્શન જેવી બીમારીઓના કારણો માટેની વાત કરી છે કે લાઇક એક્યુટ ઇન્ફેક્શન, સમ ડિસીઝ, ઘણા બધા રોગો જે છે ગંભીર ઇન્ફેક્શન જેવી બીમારીઓના કારણો માટે મોટે ભાગે એ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ. શું જવાબદાર હોય છે? તો કે મોટે ભાગે શારીરિક હોય છે, એટલે કે શારીરિક બીમારી જવાબદાર હોય છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ, અને શારીરિક ક્ષમતા એ જ તેમની સારવાર કરી શકાય. બરાબર? શું કહેવા માગે છે? સમ ડિસીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન, જેમ કે ગંભીર ઇન્ફેક્શન એટલે કે ચેપ જ્યારે આપણને લાગે છે ત્યારે એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ, તો એનું કારણ શું હોય છે? ફિઝિકલ એટલે કે શારીરિક પરિસ્થિતિ. અને જ્યારે આ જે ચેપને લગતી બીમારીનું કારણ છે એ શારીરિક જ છે તો કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ, તો એની તમામ પ્રકારની જે ટ્રીટમેન્ટ છે ને એ પણ હંમેશા શારીરિક લેવલની જ હોય છે. હાવેવર છતાં પણ મોસ્ટ ડિસીઝ હેવ સાયકોલોજીકલ કોઝ. બરાબર? જો કે મોટાભાગની બીમારીઓના કારણો માનસિક હોય છે. સાયકોલોજીકલ એટલે માનસિક કારણો હોય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ. શું કહે છે? કે મોટાભાગની છતાં પણ બીમારીઓના કારણો જે છે ને એ માનસિક હોય છે, અને લાંબા સમય સુધી ચાલનારી બીમારીઓમાં શું કીધું? કે ઓલ લાસ્ટિંગ ડિસીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ. તો અહીંયા આપણને એવું કે મોટાભાગની બીમારીઓ માનસિક હોય છે અને લાંબા સમય સુધી ચાલનારી બીમારીઓમાં માનસિક અસરો થતી હોય છે. બરાબર? તો ત્યારબાદ એવું કહે છે કે ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ એન્ડ વીકેન્સ ધ સેન્સીસ. શું કહે છે? કે જો કે મોટાભાગની બીમારીઓના કારણો માનસિક હોય છે અને લાંબા સમય સુધી ચાલનારી બીમારીઓમાં માનસિક અસરો હોય છે. શારીરિક રોગ જે છે કે ફિઝિકલ ડિસીઝ એટલે કે શારીરિક બીમારી તમને જે થાય છે ને એ શારીરિક બીમારી જે છે એ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ એટલે કે લાગણીઓ, અને વીકેન્સ ધ સેન્સીસ અને આપણી ઇન્દ્રિયોને નબળી પાડે છે. બરાબર? તમને જો સતત તમે વિચારો કે કોઈ લાંબા ગાળા સુધી સતત તમને તાવ આવે, આપણે એમાંય ખાસ કરીને બોર્ડની પરીક્ષાઓ આવતી હોય નજીક, અને 15, 20, 25 દિવસ સુધી આપણે સતત બીમાર રહીએ, તો હવે બીમારી આ ખરેખર એક શારીરિક થઈ, પણ લાંબા ગાળા સુધી સતત બીમારી રહીએ ને એટલે માણસ છે એ માનસિક રીતે પણ નબળો પડે, માનસિક પણ ભાંગી જાય. તમે જુઓ છો કે આ બીમારીની પરિસ્થિતિમાં તમે યોગ્ય રીતે પ્રિપેરેશન પણ કરી શકતા નથી, જેનું પરિણામ શું આવે છે કે પરીક્ષાઓ નજીક આવતી હોય, તૈયારીઓ યોગ્ય રીતે કરી શકતા નથી, તેના પરિણામે તમે સતત ચિંતિત થાવ છો, સ્ટ્રેસ, તણાવ ઉત્પન્ન થાય છે. તો અહીંયા તે આપણને કે વિચ મે રિઝલ્ટ ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ, અને સતત તમે માનસિક બીમાર રહ્યો છો ને એટલે તમને શારીરિક મુશ્કેલીઓ પણ થાય છે. તો આવી રીતે
શારીરિક અને માનસિક મોટાભાગની પરિસ્થિતિની અંદર આ બંને બાબતો જે છે એ એકબીજા સાથે કમ્પ્લીટલી ડિપેન્ડ્સ હોય છે. ધે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, અને જેને કારણે આપણે ડાયટરી એટલે કે આપણે જે પણ કંઈ ખોરાક લઈએ છીએ એની મુશ્કેલીઓ પણ ક્રિએટ થાય છે. સ્ટ્રેન ધ હાર્ટ એન્ડ નર્વસ એન્ડ વીકેન્સ ધ ફિઝિકલ બોડી. અને આ રીતે હૃદય, હાર્ટ એટલે નર્વસ એન્ડ વીકેન્ડ ધ ફિઝિકલ બોડી એટલે કે આપણું જે ચેતાતંત્ર જે છે એમાં તણાવ આવે છે અને શરીર છે એ વીકેનિંગ નબળું પડતું જાય છે. તો આવી રીતે તમામ પ્રકારની જે અહીંયા એકોર્ડિંગ ટુ આયુર્વેદના મત અનુસાર આપણને જે વાત કરવામાં આવી છે એમાં સૌથી આટલી તો આપણે ચોક્કસ ખ્યાલ આવી ગયો આટલી વાત ઉપરથી કે આપણે આપણો આહાર જે છે ને એ યોગ્ય હોવો જોઈએ. આપણને ભાવે એવું નહીં પણ આપણા શરીરને અનુરૂપ આહાર લેવો જોઈએ. ખાસ કરીને આહાર વિશે એવું કહેવાય છે, જ્યારે નાના હોય એટલે કે આપણે બાળક હોય ત્યારે આપણને આપણી માતા પીરસે તે ખવાય, યુવાન થાય ત્યારે આપણને ભાવે એ ખવાય, અને જ્યારે વૃદ્ધ થાય ને ત્યારે ડીશની અંદર એટલે કે થાળીની અંદર જે પીરસાય ને એ ખવાય. બરાબર, આ એક આખી પદ્ધતિ છે. શરીરને અનુરૂપ જો તમે ખોરાક લેતા થશો તો ચોક્કસ તમે તમારા શરીરને નબળું પડતા બચાવી શકશો. અને ખાસ કરી અને આપણે અત્યારે એવું કહેતા હોય કે હું આવું ખાઉં છું, તીખું તળેલું આવું ગમે એવું ખાઉં છું, મને કોઈ દી કાંઈ નથી થતું. પણ એ તમને એમ કંઈ આજે ખાધું હોય, મોટાભાગના આહારમાં તો તમને આજે ખાધું હોય તો નેક્સ્ટ ડે જ એની ઇફેક્ટ થતી જોવા મળે છે. પણ સતત જે આવું તીખું તળેલું એવું બધું જે પણ કાંઈ સ્પાઇસી અને જંક ફૂડ ખાવાના જે શોખીન છે એને કદાચ અત્યારે 2 વર્ષથી ખાતા હોય તો કાંઈ ન થતું હોય, પણ એ અમુક ઉંમર પછી એટલે કે 30, 35, 40 વર્ષની ઉંમર પછી આવી રીતે જે તમે લાઈફસ્ટાઈલ પસાર કરી છે ને, મન ફાવે એવું ખાધું છે ને, એની અસરો શરૂ થાય છે. આપણને અત્યારે વડીલો એવું કહેતો હોય કે બહુ મીઠું ન ખવાય, એમ ખારું ન ખવાય. આપણે અત્યારે મીઠું કે ખારો ખોરાક ભાવતો હોય ને લેતા હોય તો અત્યારે કાંઈ ન થાય, પણ લાંબા ગાળે એ બીપીના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તો આવી રીતે ઘણી બધી બીમારીઓ જે અત્યારે આપણે ફૂડ હેબિટ ખોટી છે ને એને કારણે લાંબા ગાળે એ ભોગવવું પડે છે. તો આવી રીતે ધે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ. તો આવી રીતે જે આપણે તેનાથી પાચનને લગતી સમસ્યાઓ ઊભી થાય છે. સ્ટ્રેન ધ હાર્ટ, હૃદય અને ચેતાતંત્રમાં તમને તણાવ, નર્વસ, સ્ટ્રેન ધ હાર્ટ એન્ડ નર્વસ એટલે કે હૃદય અને ચેતાતંત્ર પર તણાવ આવે છે. એન્ડ વીકેન્સ ધ ફિઝિકલ બોડી, અને શરીર નબળું પડી જાય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, ખરા અર્થની અંદર જો તમે તમારા શરીરને યોગ્ય રીતે જાળવવા માગો છો તો અહીંયા જે આપણને આયુર્વેદે જે સૂચન કર્યું છે, આ કોઈ સૂચનો છે એ મારા વ્યક્તિગત નથી, પણ આયુર્વેદે કરેલા આ સૂચનો છે. અને જેને વર્ષોથી જે લોકો માને છે એને ફોલો કરે છે. જોઈએ, અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. બરાબર, કે આપણી અત્યારની જે જિંદગી છે ને એટલે કે અત્યારે જે આપણે જીવન જીવી રહ્યા છીએ ને તેને કારણે જ આપણે મુખ્યત્વે આમ તો દુઃખી થઈએ છીએ. તો આગળનો પેરેગ્રાફ. ઇન મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. શું કહે છે? મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ એટલે આધુનિક વિકસિત દુનિયામાં આપણી સમસ્યાઓ મુખ્યત્વે મેઇનલી માનસિક છે. શું કીધું? અત્યારના આધુનિક સમયમાં, પહેલાંના સમયમાં લોકોને માનસિક બીમારી નહોતી ત્યારે શારીરિક પીડાતા વધારે પડતા, કારણ કે મેડિકલ સાયન્સ આગળ પડતું નહોતું. આજે મેડિકલ સાયન્સ આગળ પડતું છે, સદ્ધર થયા, બધાની પાસે જ્ઞાન આવ્યું તો લોકો માનસિક પીડાય છે. પણ એમ ન ચાલે. શારીરિક અને માનસિક બંને પ્રકારની પરિસ્થિતિમાંથી તમને છુટકારો મળે ને ત્યારે જ તમે સાચી તમારી હેલ્થની કાળજી લીધી કહેવાય. તો અહીંયા આપણને કહે છે કે વી હેવ સફિશિયન્ટ ફૂડ. જો, કારણ કે અત્યારે આધુનિક સમયમાં અહીંયા જે વાત કરી છે, આપણી પાસે પૂરતા પ્રમાણમાં ખોરાક પણ છે. પહેલાંના સમયમાં નહોતું. ક્લોથિંગ, કપડાં છે પહેરવા માટે, એન્ડ શેલ્ટર, અને મકાન પણ છે. જો, ખાવાનું, પહેરવા માટેના, ઓઢવા માટેના, અથવા તો આશ્રય એટલે કે રહેઠાણ, જેને કારણે પણ તમે શારીરિક રીતે હે ને આમ કમ્પ્લીટ થઈ શકો. જો માનો કે રહેવા માટે મકાન ન હોય યોગ્ય, તો શિયાળો, ઉનાળો અને ચોમાસુની પરિસ્થિતિ તમને ખબર છે, તમે સહન કરવી પડે. કોક દીક પૈડા હોય અથવા તો કોક દીક સ્વેટર કે કાંઈ ઓઢવાનું ન હોય ને એક રાત ઠંડીમાં ધ્રુજવાનું થાય તો આપને ખબર છે સીધા જ બીમાર પડીએ છીએ. તો પહેલાંના સમયમાં લોકો પાસે પહેરવા માટે કપડાની પણ વ્યવસ્થા ઓછી હતી. મોટાભાગના લોકો પાસે ખાવા માટે ખોરાક પણ નહોતો આવો હેલ્ધી અત્યારના સમયમાં જે મળે છે એવો.
અથવા તો હતો તો ખાવાની કેપેસિટી નહોતી અને એવી રીતે આશ્રય સ્થાન પણ નહોતા. તો અત્યારના સમયમાં આપણી પાસે અહીંયા કીધું કે વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથ્સ એન્ડ શેલ્ટર. તો અત્યારે આપણી પાસે ખોરાક, કપડાં અને મકાન તો છે. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ. ખોરાક, કપડાં અને મકાન જેને કારણે આપણે મોટા ભાગના શારીરિક રોગો થતાં અટકાવી શકાય, એટલે કે અટકાવી શકીએ છીએ. તો એડવર્ડ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ છે, છતાં પણ મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. શું કીધું? એટલે આ સુવિધા છે ને એને કારણે આજે આપણે જો જોઈએ તો લોકોની અંદર શારીરિક બીમારીઓ બહુ મોટા પ્રમાણમાં નથી. એટલે અહીંયા આપણે વાત એ કરવામાં આવી છે કે વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. તો આપણે અહીંયા અત્યારે આ જે વાત કરવામાં આવી છે છતાંય આપણે માનસિક અસ્વસ્થતાથી પીડાઈએ છીએ. શારીરિક રીતે આપણે પીડાતા નથી, એટલે કે આપણને ભલે ને અત્યારના સમયમાં શારીરિક બીમારીઓ નથી, છતાં પણ આપણે માનસિક બીમારીઓથી સતત પીડાતા રહીએ છીએ. ધીસ અનરેસ્ટ એટલે કે આ પ્રકારની જે અનરેસ્ટ, બરાબર, એટલે કે આ પ્રકારનો જે પણ કંઈ પરિસ્થિતિ છે મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ. શું કહે છે? આ અસ્વસ્થતા, અનરેસ્ટ એટલે આ અસ્વસ્થતા જે છે એ એકલતા, લોનલીનેસ, બરાબર. અહીંયા અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ એટલે કે એકલતા, નોટ બિંગ લવડ, કોઈનો પણ પ્રેમ ન મળવો એટલે કે પ્રેમ કે કદરથી વંચિત, ઓર એપ્રિસિએટેડ, ગુસ્સો, તણાવ, વખાણ નથી થતા, એંગર એટલે કે ગુસ્સો, સ્ટ્રેસ, તણાવ, ઓર એનેક્સિટી અને વ્યગ્રતા કે ચિંતા જેવી લાગણીઓ તરીકે પ્રદર્શિત થઈ શકે, બરાબર. શું કહે છે? આ પ્રકારની જે પણ કાંઈ અસ્વસ્થતા છે એટલે કે ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ. આ અસ્વસ્થતા છે એ આપણને એકલતા, પ્રેમ કે કદરથી વંચિત, નોટ બિંગ લવડ ઓર એપ્રિસિએટેડ, પ્રેમ અથવા તો કદરથી વંચિત. જો આપણને એ પડી છે કે હું આ કામ કરું છું તો એની માને કોઈને કદર નથી, એમ એપ્રિસિએટેડ એટલે આપણને બધાને કદર થાય એવું જે થાય છે. આ બધી લાગણીઓ છે. એંગર, ગુસ્સો, સ્ટ્રેસ, તણાવ, ઓર એનેક્સિટી, ચિંતા કે વ્યગ્રતા જેવી લાગણીઓ તરીકે પ્રદર્શિત થાય છે. મેનિફેસ્ટ એટલે દેખાડો દેવો, મીન્સ કે પ્રદર્શિત થવી. એટલે જ્યારે માનસિક રીતે આપણે સ્વસ્થ નથી ને ત્યારે આપણને એવું થાય કોઈ મારા વખાણ નથી કરતું, કોઈને મારી ઉપર પ્રેમ નથી, તો સતત આવી ચિંતાઓ થાય છે, એકલતા અનુભવીએ છીએ. ઇટ કેન લીડ ટુ ધ વીકેનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. જ્યારે આવી લાગણીઓ જે છે એ દેખાડો દે ને એટલે એનો મિનિંગ એવો થયો કે આ બાબત આપણને આપણા શરીરની શારીરિક શક્તિ, ફિઝિકલ એનર્જી એટલે કે શારીરિક જે શક્તિ છે એને વીકેનિંગ એટલે નબળી પાડે છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. જ્યારે તમે શારીરિક અને માનસિક બંને રીતે ભાંગી પડો ને ત્યારે ખરા અર્થમાં આ બાબત આપણને શારીરિક અને માનસિક રીતે નબળી પાડે છે અને આપણે ખરેખર જે કરવા માગીએ છીએ ને તે કામ કરી શકતા નથી. તમે શારીરિક અને માનસિક રીતે યોગ્ય ન હોય તો તમારા જીવનમાં જે પણ કંઈ ગોલ છે એને પરિપૂર્ણ કરવા માટે તમારી પાસે કોઈ પ્રયત્નો પણ ન હોય એમ. તો અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. આપણા જીવનની શૈલી જ દુઃખ ઉછેરે છે. બ્રીડ્સ એટલે ઉછેરવું અને અનહેપીનેસ એટલે દુઃખ. તો આપણી જે લાઈફસ્ટાઈલ છે ને એ લાઈફસ્ટાઈલ જ આપણા જીવનમાં રહેલા દુઃખનો ઉછેર કરે છે. વી હેવ હેક્ટિક. આપણે હેક્ટિક એટલે સતત બીજી, અવિશ્રાંતિ, બરાબર. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન ઇન વિચ ધેર ઇઝ અ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. શું કહે છે કે આપણી દિનચર્યા એવી છે કે હેક્ટિક, અવિશ્રાંતિ, જેમાં ક્યાંય શાંતિ નથી, આરામ નથી, તેમજ અવ્યવસ્થિત છે. અનસ્ટેબલ રૂટીન્સ એટલે કે અવ્યવસ્થિત છે. રૂટીન એટલે દિનચર્યા અને હેક્ટિક એટલે સતત અવિશ્રાંતિ ભર્યું શિડ્યુલ એટલે કે એમાં ક્યાંય શાંતિ ન હોય. અને અનસ્ટેબલ એટલે અવ્યવસ્થિત છે. ઇન વિચ ધેર ઇઝ અ લિટલ પીસ. તો હવે આટલું બધું આપણે સતત દોડધામ કરીએ છીએ તો એમાં શાંતિ ક્યાં હોય? અને શાંતિ ન હોય તો એમાં જે પણ કંઈ છે ને કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ જે છે ને એ પણ નહીવત હોય છે. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ લાઇક ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ હેપી ફેમિલી લાઈફ. શું કહે છે કે જેમાં શાંતિ કે સંતોષ નહીવત છે એને કારણે સુખી કૌટુંબિક જીવન, હવા,
પાણી અને સારો ખોરાક જેવી મૂળભૂત બાબતોને પણ આપણે ખલેલ પહોંચાડીએ છીએ. એટલે કે જો કુટુંબ છે, હવા, પાણી અત્યારે બધું સારું મળી રહે, ખોરાક સારો લેવાની આપણી કેપેસિટી છે, પણ જ્યારે તમે માનસિક સ્વસ્થ નથી રહી શકતા ત્યારે તમે મૂળભૂત જે આ બાબતો છે, પાણી, ખોરાક, હવા, એમાં પણ ખલેલ પહોંચાડો છો એમ, એટલે કે એમાં ખલેલ પહોંચે છે. અને વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. આપણે શહેરીકરણ અને જાહેર પ્રચારના માધ્યમોથી, બરાબર, શું કહેવા માગે છે? માસ મીડિયા એટલે કે જાહેર પ્રચારના માધ્યમો, અર્બન લેન્ડસ્કેપ એટલે કે શહેરીકરણનું. તો આ શહેરીકરણ અને જાહેર પ્રચારના માધ્યમોથી ખૂબ જ પ્રભાવિત છીએ, જે તમે પણ જાણો છો. આ પ્રાકૃતિક દુનિયામાં રહીએ છીએ, એટલે કે કહેવાનો મિનિંગ શું થયો? આર્ટિફિશિયલ વર્લ્ડ એટલે કે કૃત્રિમ દુનિયામાં રહીએ છીએ. એટલે કે આપણે શહેર અને જાહેર પ્રચારના માધ્યમોથી પ્રભાવિત છીએ, અને વી લીવ એન આર્ટિફિશિયલ વર્લ્ડ. ડોમિનેટેડ એટલે પ્રભાવિત હોવું, બરાબર, ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા એટલે કે શહેરીકરણ અને જાહેર પ્રચારના માધ્યમોથી ડોમિનેટેડ પ્રભાવિત છીએ, એન્ડ વી લીવ એન આર્ટિફિશિયલ વર્લ્ડ, અને આપણે કૃત્રિમ જીવન જીવીએ છીએ, કુદરતી નહીં. તો ધેર ઇઝ લિટલ ટુ ન્યુર્સ્ડ ટુ સોul. શું કહેવા માગે છે? કે તો આપણા આત્માના પોષણ માટે ભાગ્યે જ કશુંક કંઈક કરી શકીએ છીએ. ન્યુર્સ્ડ એટલે પોષણ કરવું, અને સોul એટલે આત્મા. તો એમાં આપણે આપણા આત્માને માટે તો કંઈ કામ કરી શકતા નથી. તો વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. આપણને હંમેશા નવી વસ્તુઓ જોઈએ છે, એટલે કે નવી વસ્તુઓની જ ઈચ્છા છે. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. અને આપણી પાસે જે પણ કાંઈ છે ને તેમાં તો આપણને ભાગ્યે જ સંતોષ મળે છે. જો હંમેશા જે છે એનો આનંદ નથી આપણને, પણ જે નથી ને એ બાબત દુઃખી કરે છે. આ બહુ સરસ વાત અહીં આપેલી છે કે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ છે. તમે વિચારો, દુનિયાની અંદર કદાચ મોટાભાગના આપણામાંથી દુનિયાની અંદર 50% લોકો પાસે જે નથી ને એવું બધું આપણી પાસે છે. છતાં પણ જેની પાસે વધુ છે ને વધુ પીડાય છે કે હજી મારી પાસે આ નથી. એટલે કે આ કેવા પ્રકારની એક પીડા છે? 1000 હોય તો એમ થાય કે લાખ થાય, લાખ હોય તો એમ થાય કરોડ થાય, બરાબર. જૂનું 4 વ્હીલ હોય તો કે નવું 4 વ્હીલ થાય, નવું 4 વ્હીલ હોય તો કે લક્ઝરિયસ કાર હોય. તો આવી રીતે સતત ને સતત હવે એ લક્ઝરિયસ કાર હોય આવી જાય ને ત્યાર પછી આપણને એમ થાય કે 15 લાખની આ કાર છે, આવી ગઈ, આપણને એમાં અપેક્ષા હતી, સંતોષાણી. પણ થોડોક સમય જાય ને ત્યાં વળી પાછું એમ થાય કે હજી પણ આનાથી વધુ લક્ઝરિયસ કાર હોય મારી પાસે, BMW હોય. એટલે માણસની અપેક્ષાઓ છે ને એ જે વોટ વી હેવ, લોકોને હંમેશા સંતોષ ક્યારેય પોતાની પાસે છે ને એમાંથી તે ખુશ રહી નથી શકતો, પણ જે નથી ને એમાં તે દુઃખી છે પાછો. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. હજી પણ વધુ ને વધુ મેળવવાની પરવા કરીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણને ક્યારેય સંતોષ થતો નથી. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ. શું કહે છે? આપણી જે જીવનશૈલીને આગળ ધપાવવા તુરંત જ સાજા થઈ જવાય, ક્વિક ફિક્સ કહેવા શું માગે છે? કે આપણે લાઈફસ્ટાઈલને ઝડપથી આગળ વધારવા માટે કામ 2-3 દી બંધ રહે એવું થોડું ચાલે. હું બીમાર છું તો એટલે ઝડપથી આપણે એવી ક્વિક ફિક્સ, ઝડપથી સાજા થઈ જવાય ને એવી દવા અપનાવીએ છીએ. એન્ડ રેરલી એડ્રેસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. અને ભાગ્યે જ સમસ્યાઓના મૂળ સુધી જવાની પરવા કરીએ છીએ. એટલે કે આપણે માનો કે કાંઈ પણ પ્રકારનું સતત બીઝી લાઈફની અંદર અચાનક બીમાર પડી એટલે તાત્કાલિક ડૉક્ટરની પાસે જઈને આપણે જેવું કહીએ કે હાઈ પાવરની ટેબ્લેટ દે કે મને અડધી કલાકમાં સારું થઈ જવું જોઈએ. આપણે હમણાં જ વાત કરી, જે આપણે અહીંયા ઉદાહરણ જોયું કે માથું દુખતું હોય એટલે આપણે ઝડપથી મેડિકલે જાય અને હાઈ પાવરની દવા દે કે મને અડધી જ કલાકમાં સારું થઈ જાય, અને અડધી કલાકમાં સારું થઈ જાય અને ફરી પાછા આપણે આપણી લાઈફસ્ટાઈલને આગળ ધપાવી મૂકીએ છીએ. એટલે એને કારણે ક્યાંય પણ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ, એટલે કે ખરા અર્થની અંદર આપણી પાસે જે પણ કંઈ મુશ્કેલીઓ છે ને, સમસ્યાઓ જે છે ને, એ સમસ્યાના રૂટ મૂળ સુધી તો પહોંચી શકતા નથી. મટી ગયું પછી આપણે એ બાબતને ભૂલી જઈએ છીએ, બરાબર. પણ એ લાંબે ગાડી ભોગવવું પડે છે. વી ટેક અ ક્વિક પીલ હોપિંગ દેટ, ઝડપથી સાજા થઈ જાય ને એવી અપેક્ષા સાથે આપણે દવાઈ લઈ લઈએ છીએ, અને અવર પ્રોબ્લેમ વિલ ગો અવે. આપણે ઝડપથી એક ગોળી લઈ લીધી અને એવી આશા રાખીએ છીએ કે સમસ્યા હલ થઈ ગઈ, પ્રોબ્લેમ વિલ ગો અવે. ગોળી લઈ લીધી તો હવે સમસ્યા હલ થઈ ગઈ. બટ
વી ડુ નોટ રિકગ્નાઇઝ ધેટ, પરંતુ આપણે એ જાણતા નથી કે ઇટ મે ઓનલી બી અ સિમ્પટોમ ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ. આ શેના લક્ષણો છે આપણે એ જાણતા નથી. આપણા જીવનને અનિયંત્રિત કરી દીધા છે એની નિશાનીઓ છે તેવું આપણે સમજી શકતા નથી. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. તો આ એક ચેતવણીની નિશાની છે જે આપણે ધ્યાનમાં લેવું જોઈએ. બરાબર. તો આપણને જે અહીંયા વાત કરવામાં આવી છે એ એવું કહેવા માગે છે કે માનો કે તમારી કાંઈ નહોતું ને તમને અચાનક અમુક પ્રકારની બીમારીના દેખાય છે તો એને આપણે સિમ્પટોમ કહી શકીએ, એટલે કે લક્ષણો કહી શકીએ. તો આ લક્ષણો છે ને એ તમને કોઈ પણ પ્રકારની મોટી બીમારીઓ આવે ને એ પહેલાં તમને એક રેડ લાઇટ એટલે કે એલર્ટ કરે છે, પણ આપણે એની ઉપર ધ્યાન આપતા નથી એટલે એ લાંબા ગાળે છે ને પછી એ બીમારી કાયમી માટે ભોગવવાનો વારો આવે છે. બરાબર. જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, બીજી તરફ જો જોઈએ તો આયુર્વેદ આપણને ટીચીસ એવું શીખવે છે હાર્મની વિથ નેચર. શું શીખવે છે કે કુદરત સાથે સંવાદિતા કેળવતા શીખવે છે. હાર્મની એટલે સંવાદિતા. સંવાદિતાનો મિનિંગ શું થયો? કુદરતની સાથે તાલમેલ મેળવવો. સિમ્પ્લિસિટી એટલે કે એકદમ સાદગી. એન્ડ કન્ટેન્ટમેન્ટ, અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ, કે એઝ કી ટુ વેલ બીઇંગ. શું કહે છે કે એ જ સાચી તંદુરસ્તીની ચાવી છે. એટલે કે સાચી તંદુરસ્તીની ચાવી શું છે? સાદગી અને સંતોષ શીખવે છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીઇંગ નોટ ઓફ હેવિંગ. શું કહે છે કે સંતોષ એ ભોગવવાની નહીં. શું કીધું કે અહીંયા આગળ આપણે એવી વાત કરી છે કે ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ, એટલે કે સંતોષ. ફુલફિલમેન્ટનો મિનિંગ શું થશે? સંતોષ એ શું છે? ઇઝ અ મેટર ઓફ બીઇંગ નોટ ઓફ હેવિંગ. શું કહે છે કે તેમાં સંતોષ એ ભોગવવાની નહીં પરંતુ હોવાપણાની, બીઇંગ એટલે હોવાપણાની બાબત છે. તેવી સંયમિત અવસ્થામાં જીવન કેવી રીતે જીવાય ને, એટલે કે અહીંયા આપણને કીધું સ્ટેટ ઓફ બેલેન્સ, તો કે સંયમિત અવસ્થામાં જીવન કેવી રીતે જીવાય ને એ દર્શાવે છે. આજે કોની વાત કરી છે? આયુર્વેદની. ઇટ કનેક્ટ અસ વિથ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિધિન અવર સેલ્વ્સ સો ધેટ વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. શું કહે છે? તે આપણને આપણી માનસિક સમસ્યાઓને કાયમી ધોરણે હલ કરવા માટે આપણામાં રહેલા સર્જનાત્મકતા અને આનંદના સ્ત્રોત સાથે જોડી આપે છે. બરાબર. તો કહે છે કે આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. તો આપણને કેવી રીતે જીવવું, રિયલ પ્રોબ્લેમ્સ કે વિચ રિક્વાયર ટુ ચેન્જ હાઉ ટુ લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. કેવી રીતે જીવવું, થિંક એટલે કેવી રીતે વિચારવું, એન્ડ ઓબ્ઝર્વ કેવી રીતે નિરીક્ષણ કરવું અને તેમાં બદલાવ લાવી શકીએ તે માટે, એટલે કેવી રીતે જીવવું, કેવી રીતે વિચારવું અને કેવી રીતે નિરીક્ષણ કરવું. એમાં આપણે જો અત્યાર સુધી યોગ્ય ન હોય તો બદલાવ લાવી શકીએ તે માટે આપણને આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આયુર્વેદ આપણને આપણી સ્વાસ્થ્યની સમસ્યાઓ માટે વાસ્તવિક નિરાકરણ પૂરું પાડે છે. તો આપણને અહીંયા આપેલા છે લેવલ્સ ઓફ આયુર્વેદિક હેલિંગ, 4 તબક્કાઓ આપેલા છે. બરાબર. તો આ 4 તબક્કાઓનો અભ્યાસ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજે આપણે આટલે સુધી રાખીએ. સ્પેલિંગ જે પણ કાંઈ યુનિટ ચાલ્યું વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરશો અને તૈયાર કરશો. બરાબર. તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. આભાર.